વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 12મું ચેપ્ટર જે છે ભૂગોળ વિષયનું 12મું ચેપ્ટર ઉદ્યોગ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। પહેલો છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે? તો આવશે બી વસ્તુઓના ઉત્પાદન સાથે। બીજો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો આવશે સી સહાયકારી ક્ષેત્રનો। બીજો છે મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો આવશે ઓપ્શન નંબર એ સંયુક્ત ક્ષેત્રનો। ચોથો ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગ વિકસ્યો છે? તો આવશે ડી આપણા કચ્છમાં। પાંચમા છે ઔદ્યોગિકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે? તો આવશે ઓપ્શન નંબર બી શહેરો અને નગરોના। છઠ્ઠો નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો આવશે બી શણ। સાતમો નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? તો આવશે બી સુતરાઉ કાપડ ઉદ્યોગ। નેક્સ્ટ છે આઠમો કે ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેના કપાસ કયા દેશથી આયાત કરવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર સી ઇજિપ્તથી। નવમો યુએસએમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય ધરી બન્યું છે? તો આવશે ઓપ્શન નંબર ડી સિલિકોન વેલી। દસમો છે ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય ધરી બન્યું છે? તો આવશે ઓપ્શન નંબર સી આપણું બેંગ્લોર। 11મો સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો આવશે ઓપ્શન નંબર બી કેલિફોર્નિયામાં। હવે છે 12મો કે યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી સાન્તાક્લોઝ। 13મો છે કે ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવેલ છે? તો આવશે ઓપ્શન નંબર એ રોકીઝ। હવે છે ખાલી જગ્યા પહેલો વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે, તો આવશે કૃષિ આધારિત ઉદ્યોગ। બીજો માંસ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે, તો આવશે પશુ આધારિત ઉદ્યોગ। ત્રીજો છે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારના વિકસતો ઉદ્યોગ છે, તો આવશે માહિતી તકનીકી। ચોથો છે લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડે છે। પાંચમો છે પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે। ચોથો છે પિટ્સબર્ગ એ યુએસએનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે। સાતમો છે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા સુતરાઉ કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે। આઠમો છે ભારતનું ઢાકા શહેર તેના મલમલના કાપડ માટે પ્રખ્યાત છે। નવમો ભારતના અમદાવાદ શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી છે। દસમો છે ઓસાકા એ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે। 11મો વર્તમાનમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે। 12મો બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશોમાં આવેલું હોવાથી તેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે। આગળ જોઈએ સાચો અને ખોટો। પહેલો છે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે, સાચું। બીજો ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે, સાચું। બીજો છે કે સાક્ષી એટલે કે હાલનું જમશેદપુર એ ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે, સાચું। ચોથો છે યુએસએમાં ગ્રેટ લક્ષ્મી પિટ્સબર્ગ ક્ષેત્ર સુધી લો અસ્ક જળમાર્ગ લાવવામાં આવે છે, ખોટું। પાંચમો છે મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી છે, ખોટું। છઠ્ઠો છે ઓસાકા પૂર્વના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે, ખોટું। સાતમો વર્તમાન સમયમાં માહિતી તકનીકોનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે, આ પણ ખોટું છે। આઠમો છે બેંગલુરુમાં માહિતી તકનીકી ઉદ્યોગ વિકસ્યો હોવાથી તેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે, તો આ મિત્રો શું છે? સાચું છે। હવે છે બંધ બેસતા જોડકા। પહેલો કૃષિ આધારિત ઉદ્યોગ એની સામે આવશે 2 શણના કાપડનો ઉદ્યોગ। પશુ આધારિત ઉદ્યોગ એની સામે આવશે 5 ચર્મ ઉદ્યોગ। વન આધારિત ઉદ્યોગ એની સામે આવશે 1 કાગળ ઉદ્યોગ। ખનિજ આધારિત ઉદ્યોગ એની સામે આવશે 3 રસાયણ ઉદ્યોગ। આગળ જોઈએ સાર્વજનિક ક્ષેત્ર એમાં આવશે 3 સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ। ખાનગી ક્ષેત્ર એની સામે આવશે 4 રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ। સહકારી યોજના એની સામે 3ની સામે આવશે 2 આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ। સંયુક્ત ક્ષેત્ર એની સામે આવશે 1 મારુતિ સુઝુકી લિમિટેડ। હવે છે ત્રીજો ભિલાઈ એની સામે આવશે 4 છત્તીસગઢ। દુર્ગાપુર એની સામે આવશે 3 પશ્ચિમ બંગાળ। જમશેદપુર એની સામે આવી જશે જમશેદપુરની સામે આવી જશે 5 ઝારખંડ। આગળ છે રાઉરકેલા એટલે કે રૂરકેલા એની સામે આવશે 2 ઓડિશા। હવે છે નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં જવાબ આપો કે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે એ તમારે જણાવવાનો છે। જોઈ શકો છો સંપૂર્ણ આન્સરો તમામ પ્રશ્નો આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના આન્સરો જે છે એકવાર વાંચીને પછી લખવાના છે।
બીજો છે કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે, જોઈ શકો છો એમના પણ આન્સરો છે. બીજો કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે એ આપણે જણાવવાના છે. ચોથો છે વન આધારિત ઉદ્યોગ કયા કયા છે, તો કાગળ ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે. પાંચમો છે વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશ કયા કયા છે એ જણાવવાના છે. આગળ છઠ્ઠો વિશ્વના મુખ્ય ઉદ્યોગ કયા કયા છે એ જણાવવાના છે. આપણે વિશ્વના ઉદ્યોગો જણાવવાના છે, જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે. આગળ વધીએ. સાતમો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કોની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી, જોઈ શકો છો. પિટ્સબર્ગ શું છે, તો પિટ્સબર્ગ એ યુએસએનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું શહેર છે. નવમો છે કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે, તો કુદરતી રેસા ઊન, રેહામ, કપાસ, લિનન અને શણમાંથી મેળવવામાં આવે છે. દસમો છે માનવ સર્જિત રેસામાંથી કયા કયા કૃત્રિમ કાપડ બનાવવામાં આવે છે, જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે. 11મો મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ સાથી ઝડપી વિકસ્યો છે, તો જોઈ શકો છો એનો આન્સર છે તમને. તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે તમારે લખી લેવાના છે. 12મો અમદાવાદને કયા નામથી ઓળખ મળી છે, તો પૂર્વનું માન્ચેસ્ટર. 13મો ઓસાકાની સુતરાઉ કાપડની મિલો માટે કપાસની આયાત કયા કયા દેશોમાંથી કરવામાં આવતી હતી. સંપૂર્ણ પ્રશ્ન આન્સરો લખેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચીને પછી જ લખવાના છે. 14મો છે વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ સાથી વૈશ્વિક બન્યો છે, એનો પણ આન્સર તમને આપેલો છે અહીંયા. 15મો માહિતી તકનીકી ઉદ્યોગમાં ધરીરૂપ મુખ્ય સ્થળો કયા કયા છે, જોઈ શકો છો એનો સંપૂર્ણ આન્સર છે અહીંયા. આગળ વધીએ. છઠ્ઠો છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો ભારતના ઔદ્યોગિક પ્રદેશ કયા કયા છે, તો એમનો પણ સંપૂર્ણ આન્સર અહીંયા આપેલો છે, જોઈ શકો છો, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી લેવાનો છે. બીજો છે કે જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ કયા કારણોસર થયો છે, કોઈ પણ 4 મુદ્દા જ લખવાના છે અહીંયા. ત્રીજો છે કે અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસના મુખ્ય કારણો કયા કયા છે, તેનો પણ આન્સર આપેલો છે, જોઈ શકો છો, કોઈ પણ તમારે મુદ્દા લખવાના છે. આગળ છે મુદ્દાસર નોટ લખો. પહેલો કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે, એમાં પણ કોઈ પણ 6 મુદ્દા લખવાના છે તમારે, જોઈ શકો છો એનો પણ આન્સર આપેલો છે અહીંયા. આગળ છે બીજો કે બેંગ્લોર અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચેની શી સમાનતા છે, તો એનો પણ આન્સર અહીંયા સ્પષ્ટ કરવાનો છે, જોઈ શકો છો, જે તમને સંપૂર્ણ વિગતવાર આન્સરો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણો ચેપ્ટર છે 12મો ઉદ્યોગ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.